જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં। આજે તમને લક્ષ્મીવાડી ગઢપુર ધામના દર્શન કરાવીએ। તો આપણે કઈ કઈ જગ્યાના દર્શન કરવાના છીએ આ ચિત્રમાં તમને જણાવી દઈએ। સૌપ્રથમ સ્મૃતિ મંદિરના દર્શન કરીશું, પછી નિષ્કુળાનંદ સ્વામીની ઓરડીના દર્શન કરીશું, પછી બેઠક સ્થાનના દર્શન કરીશું અને પછી રાસલીલાની છત્રીના દર્શન કરીશું। એના પછી મોટીબાનો ઓટો જ્યાં સ્મૃતિ મંદિર છે એમના દર્શન કરીશું અને લાસ્ટમાં તમને કરાવીશું માણકી ઘોડીનો જ્યાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો। તો ચાલો મિત્રો, વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને જે બીજા બધા પ્રસાદીના સ્થાનો છે એમના તમને દર્શન લાઈવ રૂબરૂ જઈને પણ કરી શકો છો। લક્ષ્મીવાડીમાં તમને બીજી કોઈ જગ્યા પ્રસાદીની હોય અને તમને જાણવામાં આવી હોય તો તમે નીચે કોમેન્ટમાં પણ જણાવી શકો છો। તો સૌ પ્રથમ આપણે દર્શન કરીશું સ્મૃતિ મંદિરના। આ છે સ્મૃતિ મંદિર, લક્ષ્મીવાડીની અંદર આવ્યું છે। આ સ્મૃતિ મંદિર કયા આચાર્યએ આ સ્મૃતિ મંદિર બનાવ્યું અને મહારાજની સ્થાપના કરી તમને જાણતા હો તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો। તો સ્મૃતિ મંદિર ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો કલા કોતરણી યુક્ત। ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ રૂપે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ, પછી રામ પ્રતાપજી અને ઈચ્છારામ આમની મૂર્તિઓ પધરાવવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો, દર્શન કરાવીએ, ખૂબ જ સરસ રીતે તમને જોઈ શકો છો। અને મંદિરનું અત્યારે થોડું બધું અપગ્રેડેશન ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ કલર પેઇન્ટિંગ કરવામાં આવી છે। તમે જમણી બાજુ જોઈ રહ્યા છો એ છે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી અને તમે જોઈ શકો છો લક્ષ્મીવાડીમાં મહારાજે જે લીલાઓ કરી હતી એમના વિશે અહીં જણાવવામાં આવ્યું છે। આ પોસ્ટરમાં તમે પોઝ કરીને વાંચી પણ શકો છો। ઘણી બધી લીલાઓ કરી હતી અહીંયા અને ઘણી બધી પ્રસાદીની જગ્યાઓ છે। આ અને આ છે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી, તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ દેખાઈ રહી છે અપગ્રેડેશનવાળી। અને આપણે જૂની ઓરડીનો પણ ફોટો મળ્યો છે તો તમે એમના પણ દર્શન કરાવીએ। આ ટાઈપની પહેલાં જૂની ઓરડી હતી, જૂના જમાનામાં કેવી રીતે પહેલાંના ઘર હતા। અને નિષ્કુળાનંદ સ્વામી અહીંયા જ રહીને ઘણા બધા ગ્રંથોની રચના કરી હતી અને ઓરડીની બંને બાજુ પ્રસાદીની છત્રીઓ પણ બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો। અને હવે તમને દર્શન કરાવીએ છીએ એ છે બેઠક સ્થાનના। ખૂબ જ શાંતમય વાતાવરણ છે આ જગ્યાનું અને તમે થાક્યા
દર્શન કરીને બધી પ્રસાદીની જગ્યાના દર્શન કરીને થાકી ગયા છો અને અહીંયા તમને હાશકારાનો અનુભવ થશે. ખૂબ જ શાંત જગ્યા છે. અને આ જગ્યા છે રાસલીલા સ્થાન, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સંતો સાથે રાસ રમ્યા હતા. આ એ જગ્યા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છત્રી બનાવવામાં આવી છે. આ છે મોટી બા સ્મૃતિ મંદિર. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી 30 વર્ષની આજુબાજુ મોટીબા જીવ્યા હતા અને પછી અગ્નિ સંસ્કાર આપ્યો તો આ એ જગ્યા છે મોટીબા સ્મૃતિ મંદિર. જો કે ભાઈઓને અંદર એન્ટ્રી નથી આ ગેટથી, લેડીઝોને જ આ ગેટ પછી એન્ટ્રી છે. એટલે તમે જાણકારી માટે તમને જણાવી દઈએ, તમને દર્શન પણ અંદરથી કરાવી દઈએ. અને આ જગ્યા છે માણકી ઘોડીનું અગ્નિદાહ સ્થાન. ભગવાન જીવ્યા ત્યાં સુધી માણકી ઘોડી જીવી અને પછી જ્યારે મૃત્યુ પામી પછી આ જગ્યાએ એમનો અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ એ જગ્યા છે. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને તમે ગયા હોય અથવા જવાના હો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ.